નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હવે શિયાળાની શરૂઆત થતાં જ આપણી જે ત્વચા છે એ ખૂબ રૂખી થઈ જશે અને એમાં કોઈ નમી રહે જ નહીં. જો હવામાં તમને પણ ચિંતા સતાવી રહી છે તો આ વિડીયો તમારા માટે છે. તો જો તમે પણ શિયાળાના ઋતુથી પોતાની ત્વચાની સંભાળ રાખવા ઈચ્છો છો તો અમુક સરળ અને પ્રાકૃતિક ઘરેલું ઉપાય તમને મદદ કરી શકે છે. તો શિયાળાનું આગમન થાય એટલે સાથે જ આપણે આપણી ત્વચાની સંભાળ રાખવી જરૂરી બને છે. આ એવી ઋતુ છે જેમાં શુષ્ક હવા તમારી ત્વચાને એક જાતનું બેજાન બનાવી દેશે. હવે આ ઋતુમાં જે રોમછદ્ર ખુલી જાય છે એ વિશેષ રૂપથી એક સમસ્યા બની જાય છે. હવે આનાથી શું થશે કે તમારી સુંદરતા પર અસર થશે. હવે અમુક ઘરેલું ઉપાય તમને મદદ કરી શકે. શિયાળાની રૂખી ત્વચા માટે મુલતાની માટી, અતિરિક્ત તેલ, ધૂળ અને મેલને સૂકવવા માટે ખૂબ જરૂરી છે. હવે આ જે છે એ રોમ છિદ્રોને તો સાફ કરે જ છે, સાથે એને સિકુડવામાં એટલે કે સંકોચવામાં પણ મદદ કરે છે. હવે આના માટે તમારે શું કરવાનું, 2 ચમચી મુલતાની માટી, એમાં થોડું ગુલાબજળ ભેળવીને એક પેસ્ટ રેડી કરવાની અને આને ચહેરા ઉપર લગાવવાનું અને પછી ઠંડા પાણીથી ધોઈ કાઢવાનું. હવે એલોવેરા જેલ જે છે એ તમારી ત્વચાને એક જાતની ભીનાશ આપશે. હવે તમે તમારા ચહેરાને જો આ એલોવેરા જેલ ધોયા પછી લગાવો છો તો ચોક્કસપણે તમને મદદ મળશે. એલોવેરા જેલ લગાવ્યા પછી 10 થી 15 મિનિટ વેઇટ કરો અને પછી ધોઈ કાઢો. હવે વાત કરીએ મધ અને લીંબુ. આ બંનેમાં પ્રાકૃતિક એક્સફોલિયન્ટ રહેલા છે જે ત્વચાની મૃત કોશિકાઓને હટાવે છે, ત્વચામાં એક પ્રકારનો નિખાર લાવે છે. હવે આના માટે તમારે 1 નાની ચમચી મધ અને લીંબુના રસની અમુક ટીપા લઈ લેવાના છે અને એને તમારા ચહેરા ઉપર 2 થી 3 મિનિટ સુધી હળવા હાથોથી માલિશ કરવાનું છે અને બસ સાદા પાણી વડે ધોઈ કાઢવાનું છે. હવે આ સિવાય દહીં અને ચણાનો લોટ પણ તમને મદદ કરી શકે. 2 મોટા ચમચી ચણાનો લોટ અને 1 મોટું ચમચી દહીં ભેળવીને એક પેસ્ટ બનાવો અને એને ચહેરા ઉપર લગાવો. તમારે 15 થી 20 મિનિટ સુધી રવા દેવું પડશે અને પછી પાણી વડે ધોઈ કાઢો. તમે જોશો કે કેવી રીતે તમારા ચહેરાની જે સુંદરતા છે એ યથાવત રહેશે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.